હા તો મિત્રો આપણે ઘરેથી નીકળી ગયા છે ટ્રેક્ટર લઈને. તો આપણે ટ્રેક્ટર લઈને જવાનું છે વાડી સાઈડ. તેજસભાઈ આજ તો ટ્રેક્ટર રાખશે કા તેજસભાઈ? હાંકવાનું જોઈ ને. તો આપણે તમે બન્યા રહો, આપણે જાવું ટ્રેક્ટર લઈને વાડીએ. હાલો બે જાવ તેજસભાઈ. 2 મિનિટ મિત્રો આપણે ટ્રેક્ટર લઈને નીકળી ગયા છે. હવે જાવું સીધા વાડીએ. તમે બન્યા રહો, આપણે દેખાડશો આપણી વાડીએ કેવું છે કેવું નહીં. તો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ પિયુષભાઈની વાડીએ. એણે આજ ખેલે કપા વાવ્યો હે. કપા કેવડો થયો એ આપણે જોઈશી ત્યાં જઈને. અત્યારે જઈ ત્યારે અત્યારે પીલાભાઈ ગાડી હાકે છે. આવી ત્યારે કોણ હાકશે એ તો તમને ખબર જ છે. તો મિત્રો આપણે કેટલા સમય પછી પિયુષભાઈની વાડી બાજુ જઈ. એટલે મેં પિયુષભાઈને કીધું, ભાઈ પિયુષભાઈ આપણે રોડ બોર્ડ જોયો નથી, તમે રોડ જોયો હોય તો જાઓ દો. ડબડક ડબડક ડબડક. પિયુષભાઈના ગામની નદી તમે જોઈ શકો, 2 કાંઠે વહી રહી છે અત્યારે. આ સામે મોટો ગેટ દેખાઈએ, ત્યાંથી આપણે ભીમનાથ મહાદેવ જઈ શકીએ છીએ. તો મિત્રો હવે આપણે હકવ છે તેજસભાઈ ટ્રેક્ટર. હેલો અવતરીઓ જોવો તો બન્યા રહો, આપણે જોવી તેજસભાઈ કેવું ટ્રેક્ટર હકવે. અને પછી જિંદગીમાં પહેલી વખત હકવે છે એટલે આપણે જરાક ભી પડી જવાની. તો વાંધો નહીં, તમે બન્યા રહો. નકર બાવળિયામાં ઘા. કેમ છો મિત્રો? હવે આપણે તેજસભાઈ લઈ લીધું ટ્રેક્ટર હવે બોબાટી. હાલો હવે તો એ ખેંચ્યા જાય છે હો તેજસભાઈ. જો મિત્રો હવે આપણે જવાનું છે ભીમનાથ મહાદેવ. સામે જ મંદિર છે, તમે બન્યા રહો. આપણે જ આવી છીએ રીતા ભીમનાથ મહાદેવે. મહાદેવના તમને દર્શન કરાવી બધા મિત્રોને. બહુ જૂનું મંદિર છે આપણે. ચાય ભાઈ બંધ કરીને લઈ લીધી. હવે જ આવીશ દર્શન કરવા. કામકાજ હાલે છે કા કેવું લાગે છે? વાંધો નહીં, ચાલો બન્યા રહો. હર હર શંભુ શંભુ શિવ મહાદેવ શંભુ શંભુ શિવ મહાદેવ હર શંભુ શંભુ શિવ મહાદેવ શંભુ શંભુ શિવ મહાદેવ મહાદેવ શંભુ શંભુ શિવ હા તો મિત્રો આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે. અને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને અમે આવા બીજા વ્લોગ બનાવી કે નહીં કોમેન્ટ કરી દો જલ્દી.